હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું અભ્યાસ કર્યો કે જે જૈવિક વર્ગીકરણ હતું, જૈવિક વર્ગીકરણના આપણે અભ્યાસ કર્યો અને જૈવિક વર્ગીકરણની સૃષ્ટિઓ કેટલી છે, એટલે કિંગડમ કેટલા છે, કયા કયા સાયન્ટિસ્ટે કયું કિંગડમ આપ્યું છે, કુદરતી વર્ગીકરણ, કૃત્રિમ વર્ગીકરણ, ઉદ્વિકાસીય વર્ગીકરણ વિશે અભ્યાસ કર્યો। હવે ત્યારબાદ આપણે લાસ્ટ આપણે ભણ્યા હતા આર.એચ. વિટેકર। આર.એચ. વિટેકરે શું આપ્યું હતું? 5 સૃષ્ટિ આપી હતી। 5 સૃષ્ટિની અંદર કઈ સૃષ્ટિ હતી? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગની અને ત્યારબાદ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ। હવે ત્યારબાદ આપણે વાત કરશું કાર્લ વુઝ। સાયન્ટિસ્ટનું નામ શું છે? કાર્લ વુઝ। હવે આ સાયન્ટિસ્ટે શું કર્યું હતું? જે વિટેકરે 5 સૃષ્ટિ આપી હતી એ સૃષ્ટિની અંદર એક સૃષ્ટિ એને એડ કરી। તો એ કઈ રીતે? તો મોનેરા હતું એને 2 ભાગની અંદર વિભાજિત કરી દીધું। તો કયા 2 ભાગ હતા? જોઈએ, આર્કીબેક્ટેરિયા અને બીજું કયું? યુબેક્ટેરિયા। રાઈટ, આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા એવી રીતે 2 ભાગની અંદર વિભાજિત કરી। હવે એને આર્કીબેક્ટેરિયાને શું કીધું? આ ઓલ્ડ બેક્ટેરિયા છે, એટલે આપણે તમને ખબર હોય તો કે જે હજારો વર્ષ પહેલાની વાત છે કે હજારો વર્ષ પહેલા આપણે જોઈએ તો વાતાવરણની અંદર ઓક્સિજન નહોતો, ઓક્સિજન વાતાવરણની અંદર હતો નહીં, પણ ત્યાં બેક્ટેરિયા જોવા મળતા હતા। તો એ બેક્ટેરિયા કયા કહેવાશે? આર્કીબેક્ટેરિયા। એટલે આ બેક્ટેરિયાને આપણે શું કહીએ છીએ? ઓલ્ડ બેક્ટેરિયા। ત્યારબાદ યુબેક્ટેરિયા, એટલે આને હું કહીશ પ્રેઝન્ટ ડે બેક્ટેરિયા। અત્યારે આપણને જે જોવા મળે છે એ બેક્ટેરિયાને શું કહીશું આપણે? યુબેક્ટેરિયા। ત્યારબાદ વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ફૂગ, આ બધું એમને એમ હતું। તો આણે શું કર્યું? 6 સૃષ્ટિ આપી, પણ આ વર્ગીકરણને શું કહેવાય? ત્રિનામી વર્ગીકરણ। કેમ ત્રિનામી વર્ગીકરણ તરીકે ઓળખાયું એ જોઈએ। તો એને જ્યારે ડિવિઝન કર્યું, એટલે કે જ્યારે વર્ગીકરણ આપ્યું, ત્યારે મોનેરાની અંદર આપણે યુબેક્ટેરિયા, આર્કીબેક્ટેરિયા, યુબેક્ટેરિયા અને આને શું કહ્યું? યુકેરિયા। આર્કીની મેં તમને વાત કરી દીધી છે, આર્કી, યુબેક્ટેરિયા, ગુજરાતીમાં પણ તમે એને એવી જ રીતે લખી શકો, યુકારિયા। યુકારિયાની અંદર અલગ અલગ ભાગ, તો કયા? વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ફૂગ, પ્રોટિસ્ટા। તો મોનેરાને 2 ભાગની અંદર ડિવાઈડ કરી દીધા। ત્યારબાદ આપણે જોઈએ જે આર્કીબેક્ટેરિયા હતા એ ખૂબ જ ખરાબ કન્ડિશનની અંદર પણ સર્વાઈવ કરી શકતા હતા। આ જે બેક્ટેરિયા છે એ ખૂબ જ ખરાબ કન્ડિશન, એટલે હાર્શ કન્ડિશન, ખરાબ પરિસ્થિતિ। ખરાબ એટલે કઈ પ્રકારની? કે જ્યાં અતિશય જોવા મળે। ફોર એક્ઝામ્પલ હેલોફાઇલ્સ। હેલોફાઇલ્સ એટલે હેલોફાઇલ્સ કોને કહીશું આપણે? કે જ્યાં ખારાશ વધારે છે, સોલ્ટી વધારે છે, ત્યાં અમુક બેક્ટેરિયા જોવા મળે। ગરમ પાણીના ઝરા છે ત્યાં અમુક બેક્ટેરિયા જોવા મળે છે। રણ પ્રદેશમાં જ્યાં અતિશય તાપ હોય છે ત્યાં બેક્ટેરિયા જોવા મળે છે। એ બધાને આપણે ક્યાં મૂકશું? આપણે આર્કીબેક્ટેરિયાની અંદર। ત્યારબાદ જે 5 સૃષ્ટિ વર્ગીકરણ છે, આપણે આગળ વાત કરી વિટેકરની, તો 5 સૃષ્ટિના વર્ગીકરણના આધારે આપણે આપણું આખું જે ચેપ્ટર છે 5 સૃષ્ટિ વર્ગીકરણના આધાર ઉપર જ છે। એટલે આપણે મોનેરા ભણશું, પ્રોટિસ્ટા ભણશું, ફૂગ ભણશું, આ બધાને આપણે ડીપમાં સ્ટડી કરવાનું છે। તો અત્યારે આપણે 5 સૃષ્ટિના જે વર્ગીકરણો છે
એના અમુક લક્ષણો છે એના વિશે વાત કરીએ. તો એ કેવી રીતે એને ડિવાઈડ કરવામાં આવ્યા છે તો પહેલા જોઈ લઈએ. 5 સૃષ્ટિ લક્ષણોના પ્રકાર લીધા. એને પહેલું લીધું કોષ પ્રકાર. શું લીધું? કોષ પ્રકાર. કોષ પ્રકારની અંદર એને એવું કીધું કે આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે. આ બેને ધ્યાનમાં રાખીને 5 સૃષ્ટિનું ડિવિઝન કરવામાં આવ્યું. બીજું લીધું એને કોષ દિવાલ. કોષ દિવાલ શેમાં જોવા મળે છે, શેમાં નથી જોવા મળતી. ત્યારબાદ એને લીધું કોષ કેન્દ્ર પટલ. શું લીધું? કોષ કેન્દ્ર પટલ. મોનેરામાં છે, પ્રોટિસ્ટામાં છે કે પછી વનસ્પતિમાં, પ્રાણીઓમાં જોવા મળે છે કે નથી જોવા મળતું એ હમણાં આપણે આગળ જોઈશું. ત્યારબાદ એને લીધું દૈહિક આયોજન. એના અંગો કેવી રીતે ગોઠવાયેલા છે, બરાબર, એના વિશે વાત કરી. અને છેલ્લું એને લીધું પોષણ પદ્ધતિ. કેવી રીતે પોતાનું જીવન છે એ કઈ પોષણ પદ્ધતિથી એ પોતે પોષણ મેળવે છે, પોતાનું જીવન છે એ ગાળે છે. તો કોષ પ્રકારની જો હું વાત કરું તો પહેલા અહીંયા હું લઈ લઈશ મોનેરા, પ્રોટિસ્ટા. એનસીઈઆરટી ની અંદર તમને આ કોષ્ટક છે આપેલું જ છે. પછી છે ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને લાસ્ટ છે પ્રાણી સૃષ્ટિ. ઓકે, તો વનસ્પતિ આપણે મોનેરાની વાત કરીએ અને આપણે લક્ષણો કહીશું. શું કહીશું? લક્ષણો. કોષ પ્રકાર આ કેવો છે? આનું આદિકોષ કેન્દ્રી આપણે આગળ વાત કરી જ લીધી છે. આદિકોષ કેન્દ્રીનો મતલબ શું થાય? અંગિકાનો અભાવ છે, એનું કોષ કેન્દ્ર છે સુવિકસિત નથી, રાઈટ. પછી પ્રોટિસ્ટા, એની અંદર આપણને જે કોષ કેન્દ્ર છે સુવિકસિત જોવા મળે છે. એટલે આને હું શું કહીશ? સુકોષ કેન્દ્ર, રાઈટ. સુકોકેનો મતલબ થાય છે સુકોષ કેન્દ્રી. એવી જ રીતે ફૂગમાં પણ જોવા મળશે તો હું આને પણ કહીશ સુકોષ કેન્દ્રી. વનસ્પતિ સૃષ્ટિમાં પણ જોવા મળશે. આ પણ કેવું છે? સુકોષ કેન્દ્રી. પ્રાણી સૃષ્ટિમાં પણ જોવા મળશે. આ પણ કેવું થયું? સુકોષ કેન્દ્રી, રાઈટ. એક પોઈન્ટ આપણો કમ્પ્લીટ. ત્યારબાદ આપણે વાત કરીએ કોષ દિવાલની. તો કોષ દિવાલ આપણને મોનેરામાં જોવા મળે છે કે નથી મળતી? જોવા મળે છે. તો શેની બનેલી હોય છે? તો છે પેપ્ટિડો ગ્લાયકન. શેની? પેપ્ટિડો ગ્લાયકનની બનેલી હોય છે. પ્રોટિસ્ટામાં અમુકમાં કોષ દિવાલ હોય છે, અમુકમાં નથી હોતી. એટલે કેટલાકમાં જ હાજર હોય છે એમ લખી શકું. કેટલાકમાં હાજર. ફૂગ કોષ દિવાલ હોય છે પણ શેની બનેલી હોય છે? કાઇટિનની. શેની? કાઇટિનથી બનેલી કોષ દિવાલ જોવા મળે છે. વનસ્પતિ સૃષ્ટિની વાત કરું તો વનસ્પતિ સૃષ્ટિમાં આપણે જાણીએ છીએ કે કોષ દિવાલ શેની હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય છે. પ્રાણી સૃષ્ટિની અંદર કોષ દિવાલ હોતી નથી. ચોકડી કરી છે, ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલનો મતલબ શું થાય? કે જે ડીએનએ છે, ડીએનએ ખુલ્લું તો નથી ને, એની આજુબાજુ એક પટલની રચના હોય છે કે ડીએનએ નો એ સાચવી રાખે છે, સંગ્રહ કરી રાખે છે. તો જોઈએ મોનેરામાં. અહીંયા તો આપણે કોષ પ્રકાર છે આદિકોષ કેન્દ્રી છે એટલે કે એનું ડીએનએ છે ખુલ્લું ફરતું હશે કોષરસની અંદર. એટલે અહીંયા હું એમ કહું તો અહીંયા શું છે? ગેરહાજર છે. પ્રોટિસ્ટાની અંદર હાજર છે
સુકોષ કેન્દ્રી છે, આ પણ સુકોષ કેન્દ્રી, આ પણ સુકોષ કેન્દ્રી અને આ પણ સુકોષ કેન્દ્રી. એટલે હું સિમ્પલ લખું છું કે હાજર 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 અને એટલે કે મને ચારેયની અંદર પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિની અંદર કોષ દિવાલ છે જોવા મળે છે. હવે વાત કરીએ દૈહિક આયોજન. દૈહિક આયોજનનો મતલબ શું થાય? આપણે આગળ વાત કરી કે બોડી ઓર્ગેનાઇઝેશન. બોડી ઓર્ગેનાઇઝેશનની હું વાત કરું તો જે મોનેરા છે એક કોષીય છે એ આપણે જાણીએ છીએ, આ પણ એક કોષીય છે એ જાણીએ છીએ. તો હું એની જે રચના છે કેવી થઈ? કોષીય થઈ, રાઈટ? એની રચના કેવી થઈ? કોષીય. ફૂગ છે એ કેવી છે? બહુકોષી, પણ કેવી છે? શિથિલ. તંતુ જેવી રચના છે, એટલે કે પોલાણ વાળી રચના છે. ટચ કરો તો ડાયરેક્ટ સ્મૂધ, એકદમ આપણને ગમી જેવું લાગે, અને આમ તંતુ છે એ ખેંચાય એવું લાગે. વનસ્પતિ સૃષ્ટિ કેવી છે? બહુકોષી છે, આપણે જાણીએ છીએ. આની અંદર પેશી છે, વાહકધારી પેશી, જલવાહક પેશી, અન્નવાહક પેશી તમને જોવા મળે છે. અંગની વાત કરીએ તો અંગો પણ છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ. એવી જ રીતે પ્રાણી સૃષ્ટિમાં પણ પેશી જોવા મળે છે, અંગો જોવા મળે છે, અને અંગોથી આખું તૈયાર થતું અંગતંત્ર પણ તમને જોવા મળશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદ વાત કરીએ આપણે પોષણ પદ્ધતિની. પોષણ પદ્ધતિમાં શું આવશે કે કોણ સ્વાવલંબી છે, કોણ પરાવલંબી છે, કોણ વિષમપોષી છે? તો મોનેરા, બેક્ટેરિયા. બેક્ટેરિયા છે એ પોતે પરોપજીવી છે, બરોબર, બીજા ઉપર આધાર રાખે છે. અમુક જે છે એ સ્વાવલંબી છે, કે પોતાનો ખોરાક છે જાતે બનાવી લે છે. તો અહીંયા અમુક જે છે એ રસાયણ સંશ્લેષી પણ જોવા મળે છે. સ્વાવલંબીમાં કેવા આવશે? રસાયણ સંશ્લેષી. પોતાનો ખોરાક જાતે બનાવે છે. પ્રકાશ મળશે તો એ પોતાનો ખોરાક બનાવશે, જો પ્રકાશ નહીં મળે તો એ પોતાનો ખોરાક બનાવશે નહીં. તો બીજું કે એની અંદર વિષમપોષી પણ તમને જોવા મળે છે, રાઈટ? વિષમપોષી એટલે કે પોતાના ખોરાક માટે એ બીજા ઉપર આધાર રાખે છે, અને તમે શું કહેશો? વિષમપોષી કહેશો. ત્યારબાદ જોઈએ કે જે સેકન્ડ પ્રોટિસ્ટા, એ પણ તમને સ્વાવલંબી જોવા મળશે. સ્વાવલંબી જોવા મળે છે, પણ એ ખાસ યાદ રાખજો રસાયણ સંશ્લેષી છે કે પ્રકાશ સંશ્લેષી. અહીંયા રસાયણ સંશ્લેષી પણ આવશે અને પ્રકાશ સંશ્લેષી પણ આવશે. જ્યારે પ્રોટિસ્ટાની ખાલી વાત થતી હશે ત્યારે ખાલી એની અંદર પ્રકાશ સંશ્લેષી આવશે. શું આવશે? ખાલી પ્રકાશ સંશ્લેષી. રાઈટ? ત્યારબાદ ફૂગ મૃતોપજીવી છે. કેવી છે? મૃતોપજીવી. મૃતોપજીવીનો મતલબ શું થાય? સેપ્રોફાઇટિક. આપણે આગળ વાત કરી કે કોઈ સડેલા પદાર્થ હોય, સડેલા પદાર્થ ઉપર પોતાનું જીવન ગાળશે, સડેલા પદાર્થ ઉપર એ ગ્રો થશે, ત્યાં જે પોતાનું જીવન ગાળશે. એટલે હું આને મૃતોપજીવી છે, પણ છે તો વિષમપોષી. વિષમપોષીની અંદર જે મૃતોપજીવી છે, રાઈટ? વનસ્પતિ સૃષ્ટિ સ્વાવલંબી છે, જાણીએ છીએ આની વિશે. સ્વાવલંબી છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે, એટલે પ્રકાશ સંશ્લેષી છે કહી શકો. હવે વાત કરીએ પ્રાણીઓની. પ્રાણીઓની જ્યારે હું વાત કરું તો અત્યારે એક તો એ પ્રાણી સંપોષણ, વિષમપોષી, ખાસ યાદ રાખજો. પ્રાણી સંપોષણ. પ્રાણી સંપોષણને હું શું કહી શકું? હોલોઝોઇક. શું કહેવાય? હોલોઝોઇક. અંતઃગ્રહણ કરવું. અમીબા છે એ પણ પ્રાણી સંપોષણની અંદર આવે છે. કેમ? કે
કેમ કે હોલોઝોઇક છે, અંતગ્રહણ કરે છે, પોતાના ખોટા પગ છે એને બહાર કાઢે છે, પોતાનો ખોરાક મેળવે છે અને ખોટા પગ છે એને અંદર લઈ લે છે. આપણે પ્રાણી સંપોષણ ધરાવીએ છીએ, કેમ કે આપણે પણ શું કરીએ છીએ, અંતગ્રહણ કરીએ છીએ, એટલે ખાઈએ છીએ, ગળીએ છીએ, રાઈટ. પછી જે વિષમપોષી એટલે કે બીજા ઉપર આધાર રાખે છે. વનસ્પતિ વિશે આપણે જાણીએ છીએ કે તે કેવી છે, સ્વાવલંબી છે. શું ફૂગ છે, ફૂગ એટલે કે સેપ્રોફાઇટિક, ફૂગ છે મૃતોપજીવી છે, સેપ્રોફાઇટિક છે. સેપ્રોફાઇટિક એટલે મતલબ શું થાય કે કોઈ મરેલ કે સડેલા પદાર્થ ઉપર એ ઉગી નીકળશે અને ત્યાંથી જે પોતાનો ખોરાક છે એને મેળવશે. અહીંયા પ્રોટિસ્ટાની જો હું વાત કરું તો પ્રકાશ સંશ્લેષી છે અને જે મોનેરા છે સ્વાવલંબી, રસાયણ સંશ્લેષી અને વિષમપોષી છે. હવે અહીંયા આ સ્વાવલંબીમાં હું સાયનોબેક્ટેરિયા લઈ શકું, રાઈટ. આની અંદર સ્વાવલંબી પ્રકાશ સંશ્લેષી છે અને યુગ્લિના લઈ શકું. મૃતોપજીવી તમે કોઈ પણ ફૂગ છે એ લઈ શકો છો. વનસ્પતિ વિશે જાણીએ છીએ, પ્રાણી સૃષ્ટિ વિશે પણ જાણીએ જ છીએ. ત્યારબાદ હવે જોઈએ કે જે લક્ષણો છે એ લક્ષણોને આધારિત હવે આપણે 1 બાય 1 જે આપણને કિંગડમ આપે છે કિંગડમ વિશે આપણે અભ્યાસ કરીશું. ખાસ યાદ રાખજો, પ્રાણી સૃષ્ટિની અંદર કે પ્રાણીઓની અંદર કોષ દિવાલ હોતી નથી. દૈહિક આયોજન, કોષરસ પટેલ છે કે નહીં, કોષ કેન્દ્ર પટેલ છે કે નહીં, આ બધા વિશે આપણને માહિતી હોવી જોઈએ. હવે આપણે વાત કરીશું સૃષ્ટિ મોનેરા. પહેલી સૃષ્ટિ લઈએ છીએ આપણે, સૃષ્ટિ મોનેરા. આપણે જાણીએ છીએ કે મોનેરાને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવી હતી. છે મોનેરા પણ એને અલગ 2 ભાગ આપવામાં આવ્યા હતા, એટલે 6 કિંગડમ થતું હતું ત્યારે. તો મોનેરાની અંદર 2 બેક્ટેરિયા સોરી 2 આવે છે. એક છે આર્કી, જે હવે આર્કી બેક્ટેરિયા છે, આ આર્કી જે બેક્ટેરિયા છે એને આપણે ઓલ્ડ બેક્ટેરિયા કહીશું. એને શું કહેશું, ઓલ્ડ બેક્ટેરિયા. મેં તમને આગળ વાત કરી કે આપણે જે ગરમ પાણીના ઝરા છે એની અંદર બધે આપણને જોવા મળે છે, બરફ છે, જ્યાં એક્સ્ટ્રીમ કન્ડિશન હોય છે ત્યાં જોવા મળતા બેક્ટેરિયાને આપણે શું કહીએ છીએ, આર્કી બેક્ટેરિયા. આ બેક્ટેરિયા બહુ જ જૂના બેક્ટેરિયા છે, હજારો અને લાખો વર્ષો પહેલા આ જ બેક્ટેરિયાનો ઉદ્ભવ થયો હતો એવું માનવામાં આવે છે. ત્યારબાદ છે યુ બેક્ટેરિયા. આ બેક્ટેરિયાને પ્રેઝન્ટ ડે બેક્ટેરિયા કહેવામાં આવે છે. અત્યારે જે નોર્મલ બેક્ટેરિયા છે, અત્યારે જે જોવા મળે છે એ બેક્ટેરિયા છે એને આપણે શું કહીએ છીએ, યુ બેક્ટેરિયા. હવે આપણે જાણીએ છીએ કે આપણે આ જે બેક્ટેરિયા છે, બેક્ટેરિયાને આપણે ક્યારેય પણ નરી આંખે નથી જોઈ શકતા. કરોડોની સંખ્યામાં હોય છે, અબજોની સંખ્યામાં હોય છે, આપણે એને નરી આંખે નથી જોઈ શકતા. એટલા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ બેક્ટેરિયાને જોવા માટે, સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ. એટલે આ જે બેક્ટેરિયા છે એને હું માઇક્રોસ્કોપિક પણ કહી શકું. રાઈટ, માઇક્રોસ્કોપિક પણ તમે એને કહી શકો. આ બેક્ટેરિયાની અંદર બીજી બ્લુ ગ્રીન આલ્ગી નીલ રહિત લીલ અને નોર્મલ બેક્ટેરિયા છે. એવી રીતે હું એને ડિવાઈડ કરી શકું. એટલે હું એમ લઈ શકું કે અહીંયા નીલ રહિત લીલ અને બીજા બેક્ટેરિયા છે. આ પ્રકાશ સંશ્લેષણ કરે છે, આ વિષમપોષી ધરાવે છે. એટલે આ બેક્ટેરિયાને કોઈ પણ યજમાનની જરૂર પડશે અથવા
એ યજમાનમાંથી પોતાને જોઈતો ખોરાક છે એ લેશે એવા બેક્ટેરિયા છે. અને અમુક બેક્ટેરિયા છે એ મનુષ્યની અંદર જ રહેલા હોય છે, પ્રાણીઓની અંદર જ જોવા મળે છે આપણને. ત્યારબાદ જો હું વાત કરું સૌથી નાનામાં નાનું બેક્ટેરિયા, અત્યાર સુધીનું સૌથી નાનામાં નાનું બેક્ટેરિયા છે માઇકોપ્લાઝમ. સૌથી નાનું. આનો કોઈ આકાર છે એ ચોક્કસ નથી હોતો. કેમ? કેમ કે આ શું કરશે? સૌથી નાનું છે, કોષરસ જોવા મળે છે વધારે, તો એ પોતાના આકારની અંદર કન્ટિન્યુઅસલી ફેરફાર કરશે. એટલે તમે એકવાર જો માઇક્રોપ્લાઝમ જોયા હોય તો એવા તમને બીજી વાર દેખાવું જરૂરી નથી. ઓકે, માઇક્રોસ્કોપની અંદર એટલે પોતાના આકારમાં ફેરબદલ કર્યા કરે છે. પોતાના આકારમાં ફેરબદલ છે એવું કર્યા કરે છે. એવા બીજા બેક્ટેરિયા રિકેટ્સિયા, આગળ આવશે બધું ભણવામાં, આપણે ડિટેલમાં આના વિશે પણ અભ્યાસ કરશું. ત્યારબાદ છે એક્ટિનોમાયસિન, વરસાદ આવે ત્યારે આપણને જે સુગંધ આવે છે ને વરસાદની, જે માટી પલળે છે, બીકોઝ ઓફ ધીસ એક્ટિનોમાયસિન્સ. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે આર્કીબેક્ટેરિયા છે એના ન્યુટ્રિશન લેવલ ઉપર આપણે વાત કરીશું, એટલે કે પોષણ પદ્ધતિ પર. ન્યુટ્રિશન લેવલ. તો આપણે પહેલા વાત કરી કે રસાયણ સંશ્લેષી પણ છે અને પ્રકાશ સંશ્લેષી પણ છે. તો હું એક લઈ લઉં, રસાયણ સંશ્લેષી. બીજું હું લઉં છું પ્રકાશ સંશ્લેષી. રસાયણ સંશ્લેષી છે એટલે પોતાના ખોરાકની અંદર એમોનિયા છે, નાઇટ્રાઇટ છે, નાઇટ્રેટ છે, આ બધાનો ઉપયોગ કરશે. એમોનિયા, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, આ બધાનો એ ઉપયોગ કરશે પોતાના ખોરાક માટે. તો હવે કયા બેક્ટેરિયા છે જોઈએ? નાઇટ્રોસોમોનાસ, નાઇટ્રોબેક્ટર, આ બધાને શું જોશે ખોરાકમાં? નાઇટ્રેટ, નાઇટ્રેટ અને એમોનિયા. વાત કરીએ આપણે પ્રકાશ સંશ્લેષી. પ્રકાશ સંશ્લેષણની જો હું વાત કરું તો આપણા માઇન્ડની અંદર એક જ આવે, બ્લુ ગ્રીન આલ્ગી, જેને શું કહીએ છીએ આપણે? નીલ રહિત લીલ. શું કહેવાય? નીલ રહિત લીલ. આ શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરશે, એનર્જી મેળવશે, એટલે કે ઉર્જા છે એને મેળવશે. હવે અહીંયા બે પ્રકાર આપણે પાડ્યા પોષણ પદ્ધતિમાં, રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી. રસાયણ સંશ્લેષીમાં આપણે શું કીધું કે એને રસાયણની જરૂર પડશે, રસાયણનું સંશ્લેષણ કરશે. હવે કયા રસાયણ છે? તો નાઇટ્રેટ હોઈ શકે, નાઇટ્રેટ હોઈ શકે, એમોનિયા હોઈ શકે. તો એવા કયા બેક્ટેરિયા છે કે જે આ રસાયણ સંશ્લેષણ કરે છે? તો નાઇટ્રોસોમોનાસ છે, નાઇટ્રોબેક્ટર છે, એઝેરોબેક્ટર છે, આ બધા રસાયણ સંશ્લેષી છે. પ્રકાશ સંશ્લેષી બ્લુ ગ્રીન આલ્ગી. ત્યારબાદ આપણે વાત કરશું અમુક જે પોષણ પદ્ધતિમાં પ્રકાર આવે છે તેના વિશે.
હિટ્રોટ્રોફ. હિટ્રોટ્રોફનો મતલબ શું થાય? પરપોષ. શું કહેવાય એને? પરપોષ. બિચારામાંથી પોતાનો ખોરાક બનાવે છે. પછી એક છે પેરાસાઇટ, પરોપજીવી. શું કહેવાય એને? પરોપજીવીનો મતલબ શું થાય? પેરાસાઇટ આપણા બોડીની અંદર આવે છે, એટલે કે પ્રાણીના શરીરની અંદર દાખલ થઈને એને હોસ્ટ તરીકે, યજમાન તરીકે એની અંદર યજમાનની અંદર પ્રવેશ થઈ છે અને ત્યાં ને ત્યાં પોતાનું જીવન ચક્ર છે એ પૂરું કરે છે, એટલે એને આપણે કહેવાશે પેરાસિટિક, પરોપજીવી. ત્યારબાદ આપણે વાત કરીએ સેપ્રોફાઇટિક. શું? સેપ્રોફાઇટિક. આગળ આપણે ભણી જ ગયા છીએ તો પણ એકવાર લઈ લઉં છું. સેપ્રોફાઇટિક એટલે કે મૃતોપજીવી. કોઈ સડેલા પદાર્થો છે અથવા કોઈ મરી ગયેલું છે કઈ પ્રાણી કેવું, તો એની ઉપર તમને મૃતોપજીવી બેક્ટેરિયા છે એ જોવા મળશે. એટલે કે એ શું કરતા હશે કે જે સડેલું છે, મરી ગયેલું છે એનું એ ખોરાક તરીકે સંગ્રહ કરતા હશે અને ગ્રહણ કરતા હશે. તો હવે અહીંયા આપણે પોષણની વાત કરીએ. હવે ત્યારબાદ આપણે વાત કરીશું કોષ દિવાલની. તો એની કોષ દિવાલ કેવી છે? કોષ દિવાલ આપણે આગળ જેના 5 માપદંડો જોયા હતા તેમાં આપણે વાત કરી હતી કોષ દિવાલ વિશે. તો અહીંયા જે કોષ દિવાલ છે એ શેની બનેલી છે? પેપ્ટિડોગ્લાયકન. જો હું પેપ્ટિડોગ્લાયકનને છૂટું પાડું તો બે વર્ડ બને છે. આ શું છે? આ છે એમિનો એસિડ, રાઈટ? જ્યારે આ છે એ શું છે? પોલીસેકેરાઇડ. સમજો, આ શું છે? એમિનો એસિડ અને આ શું છે? પોલીસેકેરાઇડ. પેપ્ટિડોગ્લાયકનની કોષ દિવાલ હોય છે તેની ફરતે. તો એનું એકવાર સ્ટ્રક્ચર આપણે જોઈ લઈએ. આ તમારે કોષ અને તેની રચના એ ચેપ્ટરની અંદર તમારે ડીપમાં ભણવાનું જ છે, પણ તો પણ હું અહીંયા એકવાર તમને આઈડિયા આપી દઉં છું. જોડે જોડે આપણે ભણીએ છીએ તો થોડું સમજ પડી જાય. આ શું છે? બેક્ટેરિયલ ડીએનએ. જે બીજું ડીએનએ છે એને આપણે નોર્મલ ડીએનએ કહીએ છીએ, એટલે કે ખાલી ડીએનએ કહીએ છીએ. પણ જો આપણે બેક્ટેરિયાનું સ્પેસિફિક ડીએનએ યુઝ કરતા હોય તો એને આપણે બેક્ટેરિયલ ડીએનએ કહેવાય. આ છે મેસોઝોમ. અંગિકા તો બહુ છે જ નહીં, આપણે જાણીએ જ છીએ. આ શું છે? કોષ રસ. બેક્ટેરિયલ ડીએનએ કીધું, પણ તમને ખબર હોય તો ડીએનએ ની આજુબાજુ જે આપણે સેલ જોઈએ છીએ, સેલની અંદર કોષ કેન્દ્ર પટેલ આવેલું હોય છે. આની અંદર કોષ કેન્દ્ર પટેલ નથી, એટલા માટે આને કહેવાશે ન્યુક્લિઓઇડ. શું કહેવાશે? ન્યુક્લિઓઇડ. બેક્ટેરિયલ જે ડીએનએ છે એ ખુલ્લું હોય છે, મુક્ત ફરે છે, જેને આપણે કહીએ છીએ ન્યુક્લિઓઇડ. જે મુક્ત ફરે ડીએનએ છે એ અહીંયા મેસોઝોમ જોડે ચોંટાયેલું હશે, એટલે જોડેલું હશે. આ છે કોષરસ પટલ. ત્યારબાદ એમાં રિબોઝોમ જોવા મળે છે. શું જોવા મળે છે? રિબોઝોમ. કોને કહેવાય રિબોઝોમ? રિબોઝોમ એ પટલ વિહીન અંગિકા છે. ખાસ યાદ રાખજો, રિબોઝોમ કેવી છે? પટલ વિહીન અંગિકા છે.
તો આપણને જે આદિકોષ કેન્દ્રીમાં જોવા મળે છે એ કયા પ્રકારનું રિબોઝોમ? તો 78 પ્રકાર. ખાસ યાદ રાખજો રિબોઝોમના પ્રકાર. જો હું રિબોઝોમના પ્રકાર લઉં તો બે પ્રકાર છે. રિબોઝોમના કેટલા પ્રકાર છે? બે પ્રકાર. કયા કયા જોઈએ? એક છે 78, બીજું છે 80. 78. જો હું 78 ની વાત કરું તો 78 શેનું બનેલું છે? એક છે 50s અને બીજું છે 30s. લાર્જર પાર્ટ કહેવાય અને નાનો પાર્ટ કહેવાય. એટલે આવી રીતે હશે. અહીંયા એવી જ રીતે 60 પ્લસ. તો હવે તમને એવો ક્વેશ્ચન થતો હશે કે મેડમ 60 છે અને 40 છે, જો એનું હું પ્લસ કરું તો 100 થાય, પણ આપણે અહીંયા 80 લીધું છે. અહીંયા 50 પ્લસ 30 કરું તો 80 થાય, તો તમે અહીંયા 70 લીધું છે, તો એ કેમ? અને આ s નો મતલબ શું છે? તો આ બધાનો આન્સર એક જ છે. s નો મતલબ થાય સ્વેડબર્ગ યુનિટ. સેકન્ડ થિંગ તમે કહી શકો સેડિમેન્ટેશન. શું છે સેડિમેન્ટેશન? એટલે કે અવસાદન. શું કહેવાય એને? અવસાદન. અહીંયા એના મોલેક્યુલર વેઇટના બેઝ ઉપર એને ડિવાઈડ કરવામાં આવ્યા છે. જોઈન્ટ કરો તો 70 છે, પણ જો એને મોલેક્યુલર બેઝ ઉપર એને અલગ કરો તો એ કેવા થશે? બે અલગ અલગ સબ યુનિટ થશે. બેના નંબર છે કેવા છે? 50 છે ને એક 30 છે. જોઈન્ટ કરી દો તો 70 થઈ જાય છે. હવે સેડિમેન્ટેશન એટલે અવસાદન. તમે આગળ ભણશો એટલે તમને એક સેન્ટ્રીફ્યુજ નામનું ઇન્સ્ટ્રુમેન્ટ આવશે. સેન્ટ્રીફ્યુજની અંદર સેન્ટ્રીફ્યુજ ટ્યુબ હોય છે. આ ટ્યુબની અંદર તમે પ્રોટીનના કોઈ પણ ભાગ લઈ લો છો તો દરેક પ્રોટીનનો જે વેઇટ છે એ અલગ અલગ હોય છે. એનો મોલેક્યુલર વેઇટ છે. તો વધારે વેઇટ એ સેન્ટ્રીફ્યુજ છે હાઈએસ્ટ સ્પીડમાં ફરે છે. આરપીએમ ઉપર, હાઈએસ્ટ આરપીએમ ઉપર ફરે છે. રોટેશન પર મિનિટ, એટલે 1 મિનિટની અંદર એ કેટલું રોટેશન કરે છે એના ઉપર અલગ અલગ પ્રકારના સેન્ટ્રીફ્યુજ હોય છે. તો હવે અહીંયા જે રોટેશન થાય છે તો શું થશે? તમે કોઈ પણ વસ્તુ છે, તમે અહીંયા કોઈ બીકરની અંદર કઈ લઈ લો છો તો તમે એમાં હલકા અને ભારે બે મિક્સ કરો છો અને તમે એને ફેરવો છો. તો તમે એને ફેરવો ત્યારે શું થાય કે જે ભારે છે એ નીચે બેસી જશે અને હળવું છે એ ક્યાં રહી જશે? ઉપર રહી જશે. એવી જ રીતે અહીંયા સેડિમેન્ટેશન રેટ ઉપર, એના રેન્ક ઉપર અને આવી રીતે સ્વેડબર્ગ યુનિટમાં ડિવાઈડ કરવામાં આવે છે. જો એને જોઈન્ટ કરીએ તો 70 થાય છે અને એને અલગ કરીએ તો 50 અને 30 થાય છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે સ્વેડબર્ગ યુનિટ. અને આ સેન્ટ્રીફ્યુજ ટ્યુબ એટલે કે સેન્ટ્રીફ્યુજ એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. તમારે ખાલી સમજવા માટે મેં તમને કહ્યું છે, તમને બુકની અંદર આપેલું નથી. જે 70S રાઇબોઝોમ છે તમને એમાં જોવા મળશે. શેની અંદર? બેક્ટેરિયાની અંદર. બેક્ટેરિયાની અંદર આપણે જોઈએ તો 50S અને 30S. રાઈટ? હવે અહીંયા RNA આવેલા હોય છે. RNA નો મતલબ શું થાય? રિબોઝોમલ RNA. શું કહેવાય એને? રિબોઝોમલ RNA. તો બેક્ટેરિયાની અંદર આનું શું કામ છે? બેક્ટેરિયાની અંદર પ્રોટીનનું સંશ્લેષણ કરાવવું હોય તો કોની જરૂર પડશે? RNA ની. અહીંયા આપણું રિબોઝોમ પૂરું થયું. હવે વાત કરીએ શું બાકી રહ્યું બેક્ટેરિયામાં? પીલી. શું કહેવાય એને? પીલી. પીલીનો ઉપયોગ ક્યાં થાય છે? જ્યારે બે બેક્ટેરિયા છે એ સહયુગ્મન કરે છે. એટલે હું અહીંયા સહયુગ્મન માટે કોનો ઉપયોગ થાય છે? પીલીનો.
પીલી ફોર્મ થશે, એક બેક્ટેરિયા છે, બીજું બેક્ટેરિયા છે, આપણે આગળ ભણી ગયા F પ્લસ અને F માઇનસ. F પ્લસ હોય તો એ શું કરશે, સેક્સકારક છે એટલે એ પોતાનું પ્લસ છે એ માઇનસ ચાર્જને ડોનેટ કરશે અને એક નવી સંતતિ છે એ બનાવશે. એટલે પીલી ફોર્મેશન થશે, સહયુગ્મન થશે અને એક નવી સંતતિ છે એને જન્મ આપશે. તો હવે આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી ભણ્યા. હવે આગળનું મોનેરા હજી અધૂરું છે, તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરશું. થેન્ક યુ.